હલો ભમજડિયા ભાઈ આ 12મો મહિનો પતે છે બરાબર. પહેલો મહિનો આવતે આપણું ગોઠવી જ નાખવાનું ચાનું. શું કીધું? હા આ તો વરહાટનું નક્કી નહીં ક્યારે આવી જાય. અને હમણાં પહેલું લગ્ન આપણું જ થવું જોઈએ બરાબર. એટલે છોરાય ઘણા આવે, ડીજે ઘણા આવે, સોનલોય ઘણો થાય. એટલે તમને પછી દાપા મને ખબર પડે. શું કીધું? એટલે છોરા ઉમંગના લોકો ઉમંગના આવે. અને ખાવાનું તો આપણે 10-15 જેટલું રૂપિયા વાળા ને ઘેર રૂપાળી લાડી. એટલે આપણે રૂપાળી જ લાડી જોઈએ. શું કીધું? બાકી તમારું તો આપણે જોઈ લઈશું. શું કીધું? બરોબર આ રીતે ગોઠવવાનું છે. અરે યાર ઓને બી આજે જ બગડવાનો ટાઈમ મળ્યો. એક તો દીપકભાઈને મોન મેળ પડતો હોય અને આજે જ બગડી જીતા. આ તો પેલું કહેવત વાળી વાત થી કે દશેરાના દાડે ઘોડો મોદો પડ્યો એવી વાત થી. દશેરાના દાડે તો ઘોડું મોદો પડે પણ દીપકભાઈ છોરી જોવાની તો જ આ બગડે. હારો ભમજડિયા ભાઈ તમને ફોન કરું. મારો ભાઈ આવે વર જેવો. હા ફોન કરું. દોર લઈને જ જવા પડશે હવે. દોસ્તો તમારે બી આવું થતું હોય અપાચી ગાડી તો કોમેન્ટ મારજો. હવે હેડ હવે દોર લઈને જૂત અને બીજું હું. દીપક મારા ભાઈ છતી અપાચી હેડ તો આવે અને વગર સિદ્ધિનો ઓર બની ગયો. મારથી પેલા બની જશે. અરે ભાઈ ઓર કઈ બન્યો? ઓર બનવાની તૈયારી છે. છોરી જોવા જુ છું ભાઈ. હવે આ એન ટાઈમે જ બગડ્યું. તું તો હું ક્રમ ધક્કો મારવા આવે ને. એક તો મારો ભોંજોડે બી બહુ ખતરનાક છે. એક તો મુહૂર્ત બી જાય છે. આ ફટાફટ. અરે આવું ને મારા ભાઈ. આવી જા દીપકભાઈ. અરે લાવ મારા ભાઈ કરી દે હમણાં. તારો ભાઈ કારીગર ગાડીઓ નતા આવે તો ગાડા હું અમથો ચાલુ કરી દઉં એમ રે. હા કર ચાલુ રે. કરી દીધી ચાલુ કરી દીધી. એમ નહીં થઈ જતી પણ આ તો બેટરીનો પ્રોબ્લેમ છે એટલે. એ તો મને ખબર છે બેટરીનો પ્રોબ્લેમ છે. એક તો હા બરાબર છે. એક તો પેલું ગાડી જોવા જવાની છે ને ગાડું બગડે મને ખબર. હા સાચી વાત છે પણ કારીગર એમ કેતો કઈ શરૂ કરી હું જાણું થઈ જશે એમ થઈ જાય ને એમ. દોર લઈને જવા પડશે ઓમ. અરે ભાઈ એ બધું છોડા. તારા ચહેરાને શું થયું ભાઈ? કઈ લાગેલું છે ભાઈ? હા ભાઈ તારી સ્કિન તો થોડી ઓઇલી છે અને પિમ્પલ પણ થયા છે. અને આટલું બધું થાકેલું મોડું કેમ લાગે? હા યાર શું કરું યાર. આખો દિવસ રખડવાનું હોય ને સ્કિન બી ઓઇલી થઈ જાય યાર. એક તો આ ગરમીએ જીવ લીધો છે યાર. થોડોક દૂર જાય ને પરસેવો થવા બાદ અને ઇચિંગ થવા બાદ શું કરું મને જ કઈ સમજાતું જ નથી. હા ભાઈ તારી વાત પણ સાચી છે ને ગરમી પણ બહુ છે. તું એક વાત કે તું આટલો રિફ્રેશિંગ કે કેમ લાગે છે? અરે ભાઈ હું તો યુઝ કરું છું મુસ્ટેંગનું સી ફ્રેશ ફેસ વોશ. એને યુઝ કરવાથી ગરમીની ખબર પણ નથી પડતી. આ ફેમિંગ ફેસ વોશ છે જે સિલિકોન બ્રશની સાથે આવે જે ચહેરાને ડીપલી ક્લીન કરવામાં મદદ કરે છે ભાઈ. અને આ ફેસ વોશને હું ફ્રીજમાં મેકું છું ને ત્યાંથી કાઢીને આને યુઝ કરું છું. મતલબ દરિયાનું રિયલ એસેન્સ. અને એટલું ઠંડુ લાગશે તને એવું લાગશે હું દરિયાના પોણીથી મોડું ધોઉં. એટલું નહીં ભાઈ આની અંદર એલોવેરા અને બિસાબોલોલ છે જે તારી સ્કિનની રેડનેસને રિડ્યુસ કરશે. એટલું નહીં તારા રિટ્રેશનને પણ કમ કરશે. વાહ એક જ ફેસ વોશમાં આટલો બધો ફાયદો છે ને જોરદાર. તો લાવ આ ફેસ વોશ મને આપી દે. ના ભાઈ આનો તો હું યુઝ કરું છું. એક કામ કર તું આને ઓનલાઈન મંગાવી લે. મેં પણ ઓનલાઈન મંગાવ્યું હતું ને હા આની લિંક ડિસ્ક્રિપ્શન અને કમેન્ટ પિન કરેલી છે. લાવ ભાઈ હું પણ ઓનલાઈન મંગાવેલું ભાઈ. તો દોસ્તો તમે પણ આને એકવાર જરૂર ટ્રાય કરો. અસલી મેળાતી ગરમીમાં તમને જોરદાર ઠંડક મળશે. મને તો બહુ મજા આવે છે આને યુઝ કરીને અને સ્પેશિયલી ફ્રીજમાંથી કાઢીને. તમે પણ આને ઓર્ડર કરો ને યુઝ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને કમેન્ટમાં પિન કરેલી છે. અત્યારે જ આવો. અરે યાર આઈતા સેલેથી લેતું આ બેટરું આવે તાત્કાલિક કો લીજું. હસ કરાવવા જવા પડે યાર. અરે યાર કિક નહીં મેં કિક નહીં મેં. અરે યાર હવે ગાડા લો હું ના કિક વગર ના. આ પાછી લીધી પણ આ પાછી કિક તો છે ને યાર. એક કામ કર મોડું થાય છે ને તાર જવું છે ને ફટાફટ જવા પડશે. એક કામ કર ઇકોમ નાખી જા. અહીંથી ઘણી ઇકો જાય જા. હા હું ઇકોમ નહીં જુ. હા તો ગાડું બગડેલું લઈને જા લે ગે લઈને જા. અલે યાર 199 આપણે ભોંજડ કરેલી છે પણ આજ મને મારો વીરો આવો ટાળો મળ્યો એમ કે હડક પર ટાઈમની કોઈ કદર જ નથી હોને. એમને મેં હોરી જશું. બાકી આપણી ભોંજડમાં કોઈ દાડા ભૂલ નહીં પડે. હા હજુ દેખાતો નથી એમ. ઘણો ટાળો મોણો ઠંડો પછી આવા ને આવા કે લગન ન થતું કઈથી થાય. ઉભરે હા માર ભોજડાને ફોન વાત કર લે આનકી દે ગાડી બગલી છે. હેલો દીપક
હા હા જય કાકા બોલો. કઈ પહોંચ્યો? તમ ગાડી બગડી. અરે યાર તને આ કઈ સકન હકનની કઈ ખબર પડે કે નહીં? એટલે જઈતે હજુ તો આપણે ખાલી છોરી દેખવા જઈએ છીએ, એમે તારું ગાડું બગડવા બાજુ. અરે જોને હોને જાતા તારી ગાડી બગડશે વરરાજાની, એમ લાગે મને તો. બસ 2 મિનિટ બસ આ ગાડી શરૂ થાય એટલે હું આવી જાઉં ને. હે તું જે હોય તે પહેલો પતા ભાઈ. આ તારા લીધે મારે પથરે બેહવા પડ્યું. આટલો નોમચીન મોણા યાર, આટલો ઇજ્જતદાર મોણા પથરે બહુ સારું લાગે તને? 2 મિનિટ તમે ત્યાં જ ઉભા રહો. હા હા. હેડ વહેલો આવ તું. ટાઈમ બગાડ્યો ખોટો મારો. અરે યાર મારા ભોંજડિયાનો હા એ તમે હમણાં બોલાવે છે ને, આ તો સકનું કોમ એટલે વહેલું જવું પડે. હા પણ હવે કરું હું ભાઈ. એટલે યાર છોરી હોરી વાળાનો આપણે ફોન આવશે ને તોય લોચા જ છે. આવી જો હવે ગમે તે બોનું મારવા પડશે, બીજું શું થાય. હાજી હા બોલો. હે 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 શું વાત કરો? એવો નહીં હોય. છુરી નાહીજી, છુરી નાહીજી, એટલે નાહીજી એટલે ભાગીજી એમ કે કેમ ભાગી ગઈ? અરે મને કીધું હોત હોમે હોમે કોમ હું ભોંજડ કરતો. મને કેવું તો જોઈએ, તમારી ઇજ્જત બી બચી જતી હું ભોંજડ કરતો તો. અને નોમ બી રહી જતું કે પેલા ભાઈએ ભોંજડ કરી લે. તમે હાદી છે ને, અને હવે વડીલ મારે શું જવાબ આલવાનો? હવે પેલી પાર્ટી જવાબ હું આલવાનો એમ તમે મને કહો. હેડો હવે તમારા લીધે હું તમારે ઘેર એલાને બતાવવા લઈને આવતો બરાબર. હવે છે રસ્તામાં, હવે પાર્ટીએ ખર્ચો કરી નાખેલો છે. અરે હા અરે વાંધો નહીં, મારી માફી નથી માંગો વડીલ, માફી માંગવાની કંઈ જરૂર નથી. હશે એનું કિસ્મત. હવે છોરીને ગમતું હશે તો જી બરાબર. અને પણ એક વાત તમારે બી ધ્યાન રાખવાની જરૂર છે. હર કોઈ મા બાપને એક ધ્યાન રાખવાની જરૂર છે કે પોતાની છોકરીને છોકરાને પૂછી લેવું કે બેટા તને કંઈ ગમે છે નથી ગમતું, પહેલાં કન્ફર્મ કરી લેવાનું. આવું બધું થાય ને તો તમારી લોકોની ઇજ્જત જાય. એટલે પહેલાં તમારા છોરી છોરાને કન્ફર્મ કરી લેવાનું, રાત્રે બેસીને વાત કરી લેવાની, બેટા તને કંઈક ગમે છે કે છોરા તને કંઈક ગમે છે. એથી કરીને તમારી ઇજ્જત કંઈ જાય નહીં, સમજી ગયા? બાકી અમારી જેવા ભોંજડિયાને તો કશું ફરક નહીં પડે. એ ભાઈને હું બીજું બતાલ લાવે, બીજું કંઈ નહીં, બીજું જોયા લઈશ બરાબર છે. પણ ઇજ્જત તમારી જાય. એટલે છે ને થોડું ધ્યાન રાખતે શીખો. બધા જ મા બાપને હું કહું છું કે થોડું પોતાના દીકરા દીકરી પર ધ્યાન રાખો કે તમને કંઈ ગમે છે તો અમે કરી આલીએ. જો સારું હોય તો આપણે કરી આલવાનું બરાબર, નહીં સારું હોય તો છોરા છોરીને સમજાવવાનું કે બેટા તારા લાયક નથી. એટલે આટલું જરીક શીખો એમ. હવે તો પરિવર્તન લાવો, હવે તો લાવો, ક્યારે શીખશો? હે એમને એમ રહી જા પાર, પછી કે છોરી નાહી છોરો નાહી જ જાય ને. હારો હેડો જે થયું તે છોડો, અને જેલી છે તેને રહેવા દો, એની ખુશી બરાબર. હવે આ પાર્ટીનું જે તે જવાબ આપતું નહીં હોય તો બીજા વિડીયોમાં જવાબ આપી દે. આ પાર્ટીને ઘણું બીજો ભાગ મળશે. ચાલો એ તો વાંધો નહીં, બનાવી દઈશું. હેડો આ પાર્ટીનું કરી દઈશું ગમે તે. હારો હેડો. અરે યાર આ છોરીએ તો બહુ ખોટું પગલું ભરી લીધું. હવે મારે આને કે હારો આને ફોન તો કરવા દે. અરે યાર આ ગાડી તારીથી ચાલુ સુધી કોઈ વાત બરોબર. હા આ પાછો મારા ભોંજડિયાને ફોન હા વાત કરે સાઈડ માં જઈને છે. હલો હા બોલો. હા ભલી. હા દીપક કઈ છે બેટા? હા બસ હું 5 જ મિનિટમાં અંભાઈ હાલે નીકળ્યો. આ સેલ વાગી જો ગાડી, હમણાં આવી જો. હું તને એમ કહેતો કે તારે છે ને બેટા કાઠી છાતી રાખવી પડશે, અને તારા દિલ ઉપર છે ને પથરો મેળવો પડશે ભાઈ. હે દિલ ઉપર પથ્થર? આપણું દિલ કાટું જ છે, તમે જે હોય એ બોલો. હા મારી વાત સાંભળો, હું તને શું કહેવા માંગુ છું સાંભળ. હા બોલો. જે છોરી આપણે આજે ભણવા જવાના હતા ને એ છોરીએ ખોટું પગલું ભરી લીધું છે. હે સૂર્ય ગળપા ખાધા કું? ના તું જે સમજે છે એ નહીં કે એને ફોહો ખાધો છે કે એવું તેવું કશું જ નથી દીપક. એને ફોહો નથી ખાધો મારા ભાઈ. એને છે ને જઈ લવ મેરેજ કરવા જેવી હતી, જઈ એને લવ હતો ને એ છોરાને લઈ નહીં, એ છોરા જોડે ભાગી ગઈ છે એમ. હે અરે ટેન્શન બિલકુલ બી નથી રાખે ભલી. તો તું દિલ ઉપર બિલકુલ બી જોર નહીં હાલતો. હું બેઠો છું ને, હું કરી આલું. કાલે બીજી છોરી જોવા જઈએ. અરે આ તો ના તું ટેન્શન નથી લે, બિલકુલ બી ટેન્શન નહીં લેતો. સારું કાકા. હું તને હોદી આલું છું ને, અરે રૂપાળી હોદી આલું છું. હા આ તો છોડ આવું બધું બરાબર છે. આ મને આમ બી નથી ગમતી. સારું પપ્પાને ફોન કરીને બધી વાત જણાવી દઉં છું, અને જે હશે એ હું ક્લિયર કરી દઉં છું બરાબર છે. બીજી છોરી જોઈ નાખશું. સારું હા ચાલ. હા બકા કહેજો તો. અને તું બિલકુલ ટેન્શન નહીં લેતો, જે હશે દેખા જાયગા. હા ચાલ. હા સારું કઈ વાંધો નહીં. સારું હા ચાલો. હા છોરી નાહીજી, અને આ મોટું લફડું થઈ જુઓ. હવે મારે શું કરવાનું? અરે યાર પણ સારું છે, જે થયું સારું થયું. આ છોરો બી ટાળો હતો, અને જે થયું સારું થયું. અરે આપણી પાસે 70 કોન્ટેક્ટ મળે, બીજી ભોંજેડ રેડી બેણાઈ લાવશો. ને ટાળાને છે ને ટાળી જ કોક હોધી આલશું. એ તો કલીએ છે ગમે તે. શું થયું ભાઈ દીપક? અરે દીપક કઈ નથી થયું યાર. અરે ભાઈ હું થયું એમ? કઈ નહીં યાર. અરે આ ગાડી બગડી ગઈ ને તું એમ કરે ગુસ્સે? એ ગાડી બગડી. સારું શું થયું? કઈ નથી થયું ભાઈ. એટલે કઈ કેસ બની ગયો? હું ના કેસ બનતો તું સારું રહેતું. એટલે પણ થયું હું તો આટલો બધો ગુસ્સામાં?
કઈ નથી થયું ભાઈ. એક તો ગાડી બગડી ગઈ, તું કપડા કાઢી નાખવા માંડ્યો. એ ગાડી બગડી સારું થયું ઓલતું. પણ હું થયું એમ કે મને શાંતિથી બોલ, હું થયું હું? કઈ નહીં યાર, તું મને એકલો છોડી દેજા. અરે એકલો એટલે ગાડી બગડી ને હમણાં પેલાનો જો ફોન આવ્યો તારું મોડું. અરે જે હશે મારા ભાઈ બોલ તું બસ. કઈ નથી થયું ભાઈ યાર. દિલ ખોલીને બોલ મારા ભાઈ. કઈ નહીં, તું જા અરે યાર. પણ રડવા થયું હું એમ અહીં નહીં થઈ હા જે થયું બોલ મારા ભાઈ, હું થયું બોલ. કઈ નહીં યાર. અરે બોલ ને યાર, તું હારા કોમથી જતો ને બોલ હારું જે થયું બોલ મારા ભાઈ. પેલી છોરી નાહીજી. થઈ ભાગી જઈ. ભાગીજી. હાલો ખોટું થયું એટલે કયો ઉધાર લેજો એમ ને. ઉધારે નાહી જાઓ. કઈ જો એક વાત કહું, જે કિસ્મત થાય ને સારું થાય. પહેલા તને ભગવાને સંદેશ આલ્યો ગાડી બગડી ગઈ હા. એટલે જવાય નહીં બરાબર. એવું ટેન્શન નહીં લેવાનું. પણ કદાચ હું જતો તો હારી હતી તો. એ તો છે હારી હશે એટલે ખતરનાક હોય તો. હારી હશે એટલે નહીં એટલે અલ્યા જે થયું ને હારા હારું થયું બરાબર. ટેન્શન નથી લેતું. એવો તો હાથ તરફ ભમજડે કીધું કે નહીં કરી આલશે. ભંજેડે કીધું કે પાછો કાલે જઈએ એમ કે. તું ટેન્શન નથી લે. તારા બાપા તો બીજા હું હારા હું જોઈ આલું છું. તું રડવા નહીં. પણ આ છોરી મને ગમી જતી ત્યાર. તું ટેન્શન થી લે હે ને ગાડી ધક્કો મારી લઈને ઘેર જઈએ. હે અરે રડવાનું બંધ કર. અરે આ પહેલી વાર હતું મારે. હા તો પણ જો છોરીઓ તો હત્તર જોવાની થાય બરાબર. અરે બીજું કદાચ કિસ્મત હારું હોય, જો જે થાય હારા હારું થાય બરાબર. ને બીજી છોરી હારી છે બરાબર. એટલે ગાડીને ધક્કો મારે ને નાહી જાય એટલે અને આ ફેર દે આજુબાજુ વાળાને ખબર પડશે, સારું લાગશે. ના ના, ક્યાં છોરા છોરી નાહી જાય તો રડવાનું બંધ કરે બરાબર. બસ સબ કહે દે ને બરાબર. ધક્કો મારે કોઈ ઘેર જઈને ખબર નહીં પડવા જોઈએ એમ કહેવાનું. નહીં ગમી શું કહેવાનું? નહીં ગમી. હા બીજી જોવાની છે. હા એટલે અહીં ધક્કો મારે. થોડી લેમ કે. હા એમ કીધું. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં મિત્રો. હા મિત્રો, આ છે મોસ્ટંગનું સી ફ્રેશ ફેસ વોશ. આને હું પર્સનલી યુઝ કરું છું, એકવાર તમે પણ ટ્રાય કરો. હા આની લિંક મેં કમેન્ટ પિન અને ડિસ્ક્રિપ્શનમાં આપી છે. અત્યારે જાઓ અને ઓર્ડર કરો.